friends, welcome back to my channel. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. મારી મમ્મી જમવાનું બનાવે છે જો, અને ગેસ બંધ છે ને ખાવાનું બને છે. બોલો સારા ઉપર નાના ગેસ ઘરમાં ગેસ પતી ગયો. મારા મમ્મીનો જે સ્વભાવ છે ને, દાનેશ્વરી સ્વભાવ, એના લીધે અત્યારે અમે સહન કરીએ છીએ. એમાં એવું છે કે અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં ઉપર બધા ઓફિસર રહે છે, તો એ લોકોનો ગેસ પતી ગયો. મમ્મીએ 2 વખત આપી દીધો એમને, અને અમારા ઘરમાં ગેસ પતી ગયો. હવે જે હું શૂટિંગમાં નાનો તો ગેસ લઈ જાઉં છું મારા યુઝ માટે, એના ઉપર આજે જમવાનું બને જો. તો એટલે આજે મમ્મીએ ચા એના ઉપર બનાવી, જમવાનું એના ઉપર, પાછું રોજ કરતાં સારું બનાવ્યું છે. જો મટર પનીર બનાવ્યું છે, અને પૂરી બનાવે છે. બોલો, કોઈના ઘરમાં મતલબ ગેસ પતી જાય તો બ્રેડ બટરથી કામ ચલાવી લે, અને અમારે જો પૂરી ને મટર પનીર ને એવું બધું બને છે. ના ના બરાબર છે. ફોન આવ્યો છે ભાઈ. બોલો. બસ કઈ નહીં, જો ઘરે. અરે ના ના, ક્યાં મોકા. બોલો બોલો. અચ્છા, તો ભાઈ પૂરી બને છે. મારી મમ્મીની અલગ જ સ્ટાઇલ છે પૂરી બનાવ. અલગ રોટલી બનાવે ને એના 4 આવી રીતે ટુકડા કરે, ફટાફટ બની જાય. તમે લોકો આવી રીતે ટ્રાય કરજો રોટલી બનાવવાની, એના 4 ટુકડા કરવાના. પછી બનાવવાની આવી રીતે. જો કેવી મસ્ત ફૂલેલી બને છે ને. ગોળ તો હજી ના ફૂલાય, હે ગોળ અમુક રહી જાય. આ તો બધી ફૂલે. જો મારો નાનો આમ તો ગેસ કેટલો કામ આવ્યો. આજે હું મારી મમ્મી ઘરગથ્થા રમીએ છીએ. સવારે ચા બનાવવા માટે હું નીચેથી ગાડીમાંથી લઈ આવી હતી, કારણ તો જમવાનું બધું બનાવી દીધું. તો તમને લોકોનો બી કહું છું કે આવો એક ગેસ રાખવાનો, ક્યાંય આવવા જવામાં ફરવા બહુ કામ આવે, અને બધું જ જમવાનું બની જાય. જો અમારું બની ગયું, પૂરી બની ગઈ, મસ્ત સબ્જી થઈ ગઈ છે, પનીર બટાટા મટર પનીર છે, મટર પનીરની સબ્જી બની ગઈ. જોયું, અમારે એન્ટીના બેન બનાવી ગયા. એન્ટીના સીધી અંદર. તો એક ફોન આવ્યો તો કામનો. બેઠા છીએ, હવે જમી લઈએ, પછી મળીએ. કાનમાં ખંજવાળાઈએ. તો જમણવાર કરી લઈએ, પછી મોડું તમને. તો ફ્રેન્ડ, જમવાનું રેડી છે. છાશ છે મસ્ત, સબ્જી, શ્રીખંડ છે. નવરાત્રિ છે એટલે મમ્મી કે કંઈક સારું બનાવીએ. તો ગેસ નહોતો પણ જમવાનું રેડી થઈ ગયું છે, અને હું જમી લઉં છું. તો ભાઈ
થાળ ભગવાનને ચડાવી દીધો છે અને આ આપણો થાળ. જોરદાર, વાહ, મજા આવી ગઈ. હું જમી લઉં ભાઈ, તમને મળું. લો, તમે જમી લો. ઓકે, જમી લઉં. ચાલો. તો બપોરે મસ્ત જમી લીધું ને જમીને એટલે એટલી મસ્ત ઊંઘ આવી મને કે શું પૂછશો જ નહીં. તો હું સૂઈ જ ગઈ બપોરે. આમ તો મને બપોરે બહુ ઓછી ઊંઘ આવતી હોય. આખો દિવસ મોબાઈલ મંત્ર્યા કરું, કંઈ ને કંઈ જોયા કરું, વિડીયોઝ જોઉં, ન્યૂઝ જોઉં, એવું બધું જોયા કરું. પણ જમવાનું એટલું જોરદાર હતું ને કે મને ઊંઘ આવી ગઈ. પછી એક ગ્લાસ ભરીને છાશ પીધી મેં. છાશ તો મારે જોઈએ ને જોઈએ જ. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, અને છાશ વગર ના ચાલે. કેમ કે હું જમતી વખતે પાણી નથી પીતી અને પીવું છું તો અડધો 1 કલાક પછી પીવું છું. એટલે મને છાશ જોઈએ જ. અને બીજું શું કહેતી હતી હું? હા, મજા આવી ગઈ જમવાની. બીજું તો શું, હવે ઉઠી છું. આમ તો સવારે મેં નાહી લીધું હતું જમ્યા પહેલાં, પણ અત્યારે પેલું ગરમી એટલી છે ને તો એમ થાય છે કે હજી ફરી વખત થોડું ફ્રેશ થઈ જાઉં અને નાહી લઉં. શું કહો છો તમે? તો મારો વિચાર છે કે થોડુંક પાણી રેડી અને થોડી ફ્રેશ થઈ જાઉં તો સારું લાગે. તો નાહી લઉં અને પછી મળું તમને. ટાટા. તો ફ્રેન્ડ, નાહી લીધું છે, મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને બેઠી છું. હવે થયું થોડું ટીવી જોઉં. ટીવીમાં એ કંટાળો આવી ગયો, બધું જોઈ લીધું છે. આટલા દિવસથી ઘરે છું ને તો શું જોઉં. તો હવે જૂના પિક્ચરો ચાલુ કર્યા જ જોવાના. તમે લોકો કોઈ સજેસ્ટ કરજો. નેટફ્લિક્સ, પછી ડિઝની હોટસ્ટાર તો નથી, નેટફ્લિક્સ છે, પછી શું છે, એમેઝોન પ્રાઇમ વિડીયો છે, હા પ્રાઇમ, અરે યાર, અને ZEE5 છે. કોઈ સારા મૂવીઝ, વેબ સિરીઝ એવું કંઈ હોય તો સજેસ્ટ કરજો તો હું જોઉં. અત્યારે તો બસ આ પિક્ચર જોઉં છું, બંટી ઓર બબલી, સેકન્ડ વાળું. ફર્સ્ટ વાળું તો જોયું હતું, સેકન્ડ વાળું પણ જોયેલું છે મેં, પણ અત્યારે કોઈ પિક્ચર જ નથી તો શું કરું. એટલે હવે જૂના પિક્ચર જોવા કાઢ્યા છે. તમે લોકો સજેસ્ટ કરજો કોઈ સારા. મને હોરર મૂવીઝ બહુ ગમે છે, તો કોઈ હોરર મૂવી હોય તો કહેજો. ઇંગ્લિશ કોન્સિરિયન ને એ બધા તો મેં જોઈ લીધા છે, તો બસ કહેજો. નેટફ્લિક્સમાં પણ જેટલું નવા જૂના જે પણ આવ્યા છે બધું જોઈ લીધું. પ્રાઇમમાં પણ જોઈ લીધું, ZEE5માં પણ જોઈ લીધા, નવા જૂના જે પણ હતા. હવે કંઈ બાકી નથી રહ્યું. પણ હા, જૂનામાં કોઈ સારી મૂવી હોય, કોમેડી, હોરર, તો તમે લોકો કહેજો મને, તો હું એ જોઈશ. અત્યારે તો આ જોઉં છું. 2 દિવસથી ચાલે છે, થોડું જોઉં, કંટાળો આવે એટલે બંધ કરી દઉં. અત્યારે જોવા બેઠી છું, જોઈ લઉં, પછી મળું તમને. ટાટા. તો ફ્રેન્ડ્સ, મૂવી જોયું અને બસ હવે ઊંઘ આવે છે, પણ ઊંઘીશ નહીં. કેમ કે ઊંઘવા જઈશ અને ઊંઘ નહીં આવે એવું થશે. થોડી વાર મોબાઈલ મંત્રીશ અને પછી સૂઈ જઈશ. તમને લોકોને કીધું છે તો ધ્યાનમાં રાખજો. અને શું કહેવાય, કહેજો, સજેસ્ટ કરજો કોઈ સારી મૂવી કેવું તમને લોકોને કોઈ આઈડિયા હોય તો.
બરાબર કહેતી હતી હું. એક તો ભૂલી જવાય છે કહેતા કહેતા. સોરી, ઊંઘ આવે છે તો સૂઈ જ જાઉં નહીં, નહીં તો પછી ઊંઘ ઉડી જશે. કંઈ નહીં, તમે લોકો સજેસ્ટ કરજો કોઈ સારી મૂવી, વેબ સિરીઝ કેવું. અત્યારે થોડા ટાઈમ ઘરે છું તો જોઈશ. અને કાલે તો મારો ઉપવાસ છે નિર્જલા, તો કાલે આખો દિવસ ઉપવાસ. અને બસ કંઈ નહીં, હવે સૂઈ જવું યાર, સાચે બહુ ઊંઘ આવે છે. તો એ જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઊંઘ આવે છે એટલા બધા ગાંડા વેડા કરું છું. ચલો બાય બાય. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટડા. ગુડ નાઇટ, લવ યુ, બાય બાય.